અમરેલી શહેરની એક એવી આંગણવાડી કે જ્યાં નાના ભૂલકાઓ ભયના ઓથારે ભણી રહ્યા છે। સ્લેબ પડે જેમાં કોઈ બાળકનો જીવ જાય તેની તંત્ર રાહ જોઈને બેઠું છે કે શું? વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે। સરકાર એક બાજુ બાળકોના ભવિષ્યની ચિંતા કરી રહ્યું છે ત્યારે વાત એક એવી કરવી છે કે જ્યાં બાળકો ભયના ઓથારે ભણી રહ્યા છે। અમરેલી શહેરના બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં આવેલા આંગણવાડી 168 એ બાળકો માટે લટકતું મોત બની છે। આંગણવાડીની જર્જરિત બની છે અને બાળકો આ આંગણવાડીમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે વાલીઓ પણ એક જ માંગ છે કે આ આંગણવાડીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે। મળતી માહિતી મુજબ આંગણવાડી ફેરવવા માટે માંગ કરવામાં આવી છે પરંતુ હજી બાળકો જીવના જોખમે ભણી રહ્યા છે। વાલીઓનું કહેવું છે કે અહીં પ્રાથમિક સુવિધાના નામે પણ શૂન્ય જોવા મળે છે। નાના ભૂલકાઓ માટે કોઈ પાણીની સુવિધા કે કઈ વોશરૂમની વ્યવસ્થા નથી। તંત્ર દ્વારા બાળકોના ભવિષ્યને લઈને આંગણવાડીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અને પૂરતી વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર બાળકોના ભવિષ્યને લઈને કાર્યવાહી કરે છે કે પછી કોઈ દુર્ઘટના બને તે પછી તંત્ર એક્શન લેશે। જે કેએસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। મારું નામ હીરવભાઈ જાની છે અને હું આપણે બ્રહ્મ સોસાયટીમાં શિવનગર એરિયામાં રહું છું। આપણે જે છે બરોબર આંગણવાડી 168 નંબરની છે। એનું મકાન એટલું બધું જર્જરિત છે કે ગમે ત્યારે પડી શકે એમ છે। તો એનાથી ને આપણે બાળકોના જીવને જોખમ પણ ઊભું થઈ શકે છે। મેડમજીને જે આપણે જે ભણાવતા હોય એને પણ જીવનું જોખમ છે। સાથે જો વાલીઓ મૂકતા હોય તો આમાં તો ગમે ત્યારે ગમે તે ઘટના આપણે થઈ શકે। એની માટે અમારે એટલી ડિમાન્ડ છે કે અમને અમે નવી આંગણવાડી ઊભી કરીને દે અને સાથે અમુક એવી બધી આપણે સુવિધા પણ આપે કે જેનાથી બાળકો રમી પણ શકે અને સાથે સાથે ભણી પણ શકે। મારું નામ જાનવી નિમાવત છે। હું અત્યારે હાલ અમરેલીમાં રહું છું અને આ બ્રાહ્મણ સોસાયટી અને બ્રહ્મેશ્વર મંદિરની બાજુમાં આંગણવાડી આવેલી છે અને અહીંયા બાજુમાં જ રહું છું। મારા બચ્ચા અહીંયા અત્યારે આંગણવાડીમાં અભ્યાસ કરે છે અને એ ઉપરાંત મારું કહેવાનું એટલું જ છે કે હું અત્યારે બીજું કાંઈ કહેવાનું નથી, એટલું જ કહેવા માંગુ છું કે બસ અમને આંગણવાડી નવી કરી આપો। આ આંગણવાડીમાં કઈ સુવિધા છે નહીં, નથી ટોયલેટની સુવિધા કે નથી કોઈ પાણીની સુવિધા। અત્યારે બચ્ચા પાણી પી, અત્યારે તો વાંધો શિયાળો છે પણ ઉનાળામાં બચ્ચા પાણી પીવે તો ક્યાં પીવા જાય અને નથી ટોયલેટની, તો કઈ બહાર તો કઈ ટોયલેટ દેવાતું નથી। તે ઉપરાંત આંગણવાડી હાવ ખબડી ગઈ છે, માથેથી પડે એવું છે, બચ્ચાનું જીવ જોખમમાં છે। અત્યારે અમને એમ થાય કે આ આંગણવાડીમાં મારે કેમ મોકલવા, કારણ કે અવારનવાર ઉપરથી કોળપલા પડતા હોય છે અને ચોમાસામાં તો બેસાય એવું નથી કારણ કે પાણી જેટલું ભરેલું હોય છે આંગણવાડીમાં। બીજું કઈ કહેવા નથી માંગતા, અમે એટલું જ કહેવા માંગીએ કે આંગણવાડી અમને નવી કરી આપો બસ। જીબેન શું નામ છે, ક્યાં રહ્યો છો અને શું તકલીફ છે? જયાબેન જોશી, ગોપાલનગર 2 માં રહું છું। મારા દીકરા ને દીકરી ભણે છે આંગણવાડીમાં। તો આંગણવાડી બહુ ખરાબ થઈ ગઈ છે, બધું પડે એવું છે અને છોકરા માટે જીવની જોખમ છે। માટે નવી આંગણવાડી બનાવી દો એવી અમારી અપીલ છે કે બધાયના જીવ, બધાયના છોકરાને જીવની જોખમ છે। કેટલા સમયથી આંગણવાડી? હા, ઘણા વર્ષો થયા છે આવીને આવી। માગણી કરેલી છે? હા, માગણી કરી 3-4 વાર કરી છે બેન કે મારી બેબી તો 8 દિવસથી આવે છે પણ મેં 8 દિવસમાં મેં આ જોયું એટલે મેં સંદેશ ન્યૂઝ વાળાને